કેમ છો બાળકો? વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ આયોજિત રિવિઝન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણની અંદર છેલ્લા પ્રકારનો પ્રશ્ન એટલે કે આપેલ દ્વિઘાત સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણને બીજના સ્વરૂપ એ આપણે d ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac ઉપરથી શોધી શકીએ. એટલે પહેલા સ્વરૂપ શોધવાનું અને જો વાસ્તવિક બીજ હોય તો બીજ શોધવાના. આ પ્રકારનો પ્રશ્ન જોવાના છીએ. તો તમારી સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન જુઓ. આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો, જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. પ્રશ્નની રકમ કંઈક આ રીતની છે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે 2x² માઇનસ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો દ્વિઘાત સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ તો આપણને a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર 5 મળે. હવે વિવેચક d શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac. b -3 છે એટલે -3 નો વર્ગ -4 ગુણ્યા a ગુણ્યા c એટલે કે 4 ગુણ્યા 2 ગુણ્યા 5. -3 નો વર્ગ 9 થશે. -3 ગુણ્યા -3 9 થાય. અને 4 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 5 ચોક 20 દુના 40 એટલે 9 - 40 બરાબર d બરાબર આપણને -31 મળ્યા. એટલે d ની કિંમત અહીંયા તમે જુઓ, d ની કિંમત આપણે જોઈએ તો કેવી આવી? તો કે ઋણ આવી. અને d જો ઋણ હોય તો આ સમીકરણને r માં ઉકેલ નથી એમ કહેવાય. અને ઉકેલ જ ન હોય, વાસ્તવિક ઉકેલ અસ્તિત્વ ધરાવતો ન હોય તો આપણે શોધવાની જરૂર નથી. તો આ પહેલો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો. બીજા પ્રશ્નમાં જઈએ તો બીજો પ્રશ્ન છે, આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો, જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આપેલ સમીકરણ તમે જુઓ તો 3x² માઇનસ 4√3x પ્લસ 4. આ સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ પ્રમાણિત રૂપ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર 3, b બરાબર -4√3 અને c ઇઝ ઇક્વલ ટુ 4. તો વિવેચક ઉપરથી આપણે સ્વરૂપ શોધી શકીએ. એટલે પહેલા વિવેચક શોધીએ તો d બરાબર b² માઇનસ 4ac માં ઉપરની બધી કિંમતો મૂકીએ તો b ની કિંમત છે -4 વર્ગમૂળમાં 3 એનો વર્ગ -4 ગુણ્યા 3 ગુણ્યા 4, કારણ કે a બરાબર 3 અને b બરાબર c બરાબર કેટલા છે? તો કે 4 છે. આગળ ગણતરીમાં જઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો -4 નો વર્ગ જે છે એ 16 થશે અને વર્ગમૂળમાં 3 નો વર્ગ એ 3 થશે એટલે 16 તારી 48 અને 4 ગુણ્યા 4 ગુણ્યા 3 એ પણ 48 એટલે 48 - 48 d બરાબર 0 થયા. અને આપણે જાણીએ છીએ કે જો વિવેચક d જો 0 હોય તો આ દ્વિઘાત સમીકરણને બે સમાન બીજ મળે. બરાબર, વ્યાપક સૂત્રની અંદર d નું મૂલ્ય 0 થઈ જાય એટલે આ બંને બીજ સમાન આવે અને સમાન બીજનું મૂલ્ય આપણે ટૂંકમાં સૂત્ર ઉપરથી શોધી શકીએ તો -b/2a ઉપરથી શોધી શકીએ. એટલે સૂત્રનું ચિહ્ન માઇનસ ઇન્ટુ b ની વેલ્યુ કેટલી છે તમે જુઓ તો -4√3 અને છેદમાં 2 ગુણ્યા 3
એટલે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 4√3 છેદમાં આવી ગયા આપણે કેટલા તો કે 2√3 ઇન્ટુ √3 ત્રણના અવયવ પાડી દીધા. આગળ સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપીએ તો જે સમાન પાર્ટ છે એને આપણે ઉડાડી દઈએ તો આપણી પાસે મળશે 4/2 વર્ગમૂળમાં 3 અને 2 ને ઉડાડીએ તો 2/2 વર્ગમૂળમાં 3. તો કે આવા બે સમાન બીજો આપણને મળી જાય 2 વર્ગમૂળમાં 3 કોમા 2 વર્ગમૂળમાં 3 બે બીજો સમાન છે. આગલા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો જઈએ તો ત્રીજા પ્રશ્નની અંદર અહીંયા તમે જોઈ શકશો કે એનો એ જ પ્રકારનો પ્રશ્ન છે. આપેલ સમીકરણના બીજનું સ્વરૂપ શોધો અને જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. એટલે અહીંયા જે આપેલ સમીકરણ છે 2x² - 6x + 3 = 0 એને પ્રમાણિત રૂપ ax² + bx + c = 0 સાથે સરખાવીએ તો a = 2 b = -6 અને c = 3. આ કિંમતોને વિવેચક શોધવા માટે d = b² - 4ac માં મૂકી દઈએ તો -6² એટલે 36 થાય. 4 × 2 × 3 એટલે 4 × 12 = 24 થાય. માટે d = 12 આવે. 12 એ 0 કરતા મોટા છે એટલે ભિન્ન અને વાસ્તવિક બીજ છે. વળી એવું પણ આપણે જાણીએ કે 12 એ પૂર્ણ વર્ગ નથી એટલે ભિન્ન અને અસમય બીજ આવશે. એટલે બીજ અસમય સંખ્યા મળશે એવું આપણે જાણીએ છીએ. બરાબર છે, શીખી ગયા છીએ તેના ઉપરથી. તો કે વ્યાપક સૂત્ર આપણી પાસે x બરાબર તમે જુઓ તો -b + √d / 2a અને બીજું બીજ શોધવા માટે x બરાબર -b - √d / 2a. તો d ની કિંમત આપણે 12 મૂકી દઈએ, -b ની કિંમત આપણે -6 મૂકીએ અને a ની કિંમત આપણે 2 મૂકીએ એટલે સ્વરૂપ કંઈક આવું આપણને મળે -* +√12 / 2 × 2 અને એ જ રીતે આ બાજુ -* -6 - √12 / 2 × 2 એટલે કે 4. આગલા સ્ટેપમાં સાદુરૂપમાં જઈએ તો -* વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ થઈ ગયા એટલે 6 + 12 ના અવયવ કર્યા, એક પૂર્ણ વર્ગ અવયવ કર્યો એટલે 4 × 3 / 4 અને એ જ રીતે આ બાજુ પણ એ જ અવયવ કરી નાખ્યા. ફરક માત્ર વચ્ચેના ચિહ્નનો છે. આગળ સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપીએ તો તમે અહીંયા જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો તો કે 6 + 2√3 કારણ કે 4 નું વર્ગમૂળ નીકળી આવ્યું 2 એટલે 2 વર્ગમૂળમાં 3/4 અને આ બાજુ એ જ રીતે 4 ને વર્ગમૂળમાંથી કાઢીએ એટલે વર્ગમૂળની બહાર એ 2 લખાશે. એટલે આ સ્ટેપ પણ આપણું ક્લિયર થઈ ગયો. હવે અંશના પાર્ટમાંથી આપણે 2 કોમન નીકળે છે એટલે 2 કોમન કાઢી લઈએ તો કૌંસમાં 3 + વર્ગમૂળમાં 3 વધે અને એ જ રીતે આ બાજુથી પણ 2 કોમન કાઢી લઈએ તો 3 - વર્ગમૂળમાં 3 વધે. ભાગ ઉડાડીએ તો 2 × 1 = 2 અને 2 × 2 = 4 એટલે 3 + √3/2 અને 3 - √3/2 આ જે છે એ આપેલ સમીકરણના બે ભિન્ન બીજ થયા. તમે જોઈ શકો છો. આગલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપેલ દ્વિઘાત સમીકરણમાં બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. હવે આમાં એક k અજ્ઞાત તમને આપેલો છે પણ એક અજ્ઞાત આપ્યો તો એની સામે એક વસ્તુ પાછી તમને આપી દીધી કે બીજ સમાન છે. બરાબર, એટલે બીજ ક્યારે સમાન હોય એ શરતનો ઉપયોગ અહીંયા આપણે કરીને k શોધી શકીએ સરળતાથી. તો સૌથી પહેલા જે દ્વિઘાત સમીકરણ છે 2x² + kx + 3 = 0 એને પ્રમાણિત રૂપ ax² + bx + c = 0 સાથે સરખાવીએ ત્યાં તો આપણને a = 2 b = k અને c = 3. x² નો સહગુણક a કહેવાય, x નો સહગુણક b કહેવાય
અને અચળ પદ એ સી કહેવાય, આપણને ખ્યાલ છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો કે દ્વિઘાત સમીકરણના બંને બીજ કેવા છે? સમાન છે. સમાન ક્યારે થાય? તો કે ડી બરાબર 0 હોય તો જ. ડી ની કિંમત 0 હોય તો, એટલે ડી ની કિંમત આપણે 0 લઈએ. હવે ડી ની કિંમત કેટલી થાય? તો કે બી સ્ક્વેર માઇનસ 4ac જેટલી થાય. એટલે આની અંદર એ બી અને સી આ કિંમત આપણે મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે બી ની કિંમત કે છે, એટલે કે સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 તારી 12 દુના 24, 24 ને સામે લગ્યા એટલે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 24. બરાબર છે. એટલે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો એક પૂર્ણ વર્ગ અવયવ પડે છે, એટલે 4 ગુણ્યા 6 કર્યા. એટલે હવે વર્ગમૂળ કાઢીએ તો કે સ્ક્વેર નું વર્ગમૂળ કે આવશે અહીંયા, અને આ બાજુ 4 નું વર્ગમૂળ 2 અને 6 નું વર્ગમૂળ નથી નીકળતું, એટલે 2 વર્ગમૂળમાં 6 એ કે ની વેલ્યુ થઈ. પણ વર્ગમૂળ કાઢતા આપણને 2 શક્ય કિંમત મળે છે, એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ આવે આપણી પાસે. એટલે અહીંયા કે ની 2 કિંમતો અસ્તિત્વ ધરાવે છે. જુઓ 2√6 અથવા -2√6. તો કે શોધવાનો આ સરળ પ્રશ્ન અગત્યનો કહેવાય, કારણ કે આવા પ્રશ્નો વારંવાર ઓબ્જેક્ટિવમાં અને 2 માર્ક્સના સવાલમાં પૂછાય છે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કે નું મૂલ્ય શોધો. વળી એ જ પ્રકારનો પ્રશ્ન તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. તો કે સૌથી પહેલા સમીકરણ જે આપેલું છે કે x ઇન્ટુ x માઇનસ 2 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0, આ ડાયજેસ્ટિવ સ્વરૂપમાં નથી. બરાબર છે. એટલે કે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લાવીએ તો આપણને પહોંચે એવું થાય. બરાબર છે. તો એને પ્રમાણિત રૂપમાં લાવવા માટે આ kx નો કૌંસ સાથે પહેલા ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? kx સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ kx પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0, અને એને પ્રમાણિત રૂપ ax વર્ગ વત્તા bx વત્તા c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ. ત્યાં a બરાબર k, b બરાબર -2k અને c બરાબર 6 આવી ગયા. હવે સમાન બીજ છે, એટલે d બરાબર 0 લઈ લઈએ તો b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0 થાય. b ની વેલ્યુ -2k નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ a ની વેલ્યુ k અને c ની વેલ્યુ 6 આ મૂકી દઈએ. -2k સ્ક્વેર -2 નો સ્ક્વેર કરીએ એટલે 4 થાય, અને k સ્ક્વેર માઇનસ 6 ચોક 24k થઈ ગયા. તો બંનેની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 4 કોમન છે, એટલે આની અંદરથી 4 કોમન હોવાથી 4 વડે સમીકરણને ભાગી કાઢીએ તો k સ્ક્વેર માઇનસ 6k ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે બંનેમાંથી k ને કોમન લઈ લઈએ એટલે k ઇન્ટુ k માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 થયા. બંને અવયવ બરાબર 0 લઈએ એટલે k બરાબર પણ 0 થાય અને k માઇનસ 6 બરાબર પણ 0 થાય. એટલે k બરાબર 0, k ની પહેલી કિંમત આવી, અથવા k બરાબર 6. અહીંયા પણ k ની 2 કિંમતો શક્ય છે. પણ k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને કારણે દ્વિઘાત સમીકરણમાં ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બને છે. માટે k ની કિંમત આપણે કઈ અહીંયા રાખીશું તો k ઇઝ ઇક્વલ ટુ 6 જે છે તે. ઇઝ ધેટ ક્લિયર? તો કે વિદ્યાર્થી મિત્રો આ છેલ્લી ટાઈપનો પ્રશ્ન જે હતો એ પણ આપણે ચોથા પ્રકરણમાં, એટલે ચોથા પ્રકરણનું સંપૂર્ણ રિવિઝન અહીંયા પૂર્ણ થાય છે એવું આપણે કહી શકીએ.